Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 25 અને જો એપિસોડ નંબર 24 ના જોયો હોય તો એકવાર જરૂરથી જોઈ લેજો, જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જેમાં આપણે LC ફ્લેડર જે પહેલા આપણે શીખી ગયા હતા એ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી કઈ રીતે ઇઝીલી પ્રોગ્રામ પરફોર્મ કરી શકાય એ પણ મેં શીખવાડ્યું છે એમાં. તો જો ના જોયો હોય એપિસોડ તો એકવાર જરૂરથી જોઈ લેજો. અને આ છે એપિસોડ નંબર 25 જેમાં આપણે શીખવાના છીએ કે સ્વિચ સ્ટેટમેન્ટ એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી કઈ રીતે ઇઝીલી પ્રોગ્રામમાં પરફોર્મ કરી શકાય છે, અને એ પણ તમારા મોબાઈલ અને પીસી બંને પર. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા બાકી બધા મિત્રોને શેર કરો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. સો સ્વિચ સ્ટેટમેન્ટ સ્ટાર્ટ કરતા પહેલા હું તમને ઈઝી વેમાં સમજાવી દઉં કે સ્વિચ સ્ટેટમેન્ટ શું હોય છે. તો હવે સમજો કે તમારી પાસે એક લોકર છે અને લોકરમાં 7 ખાના છે અને એક એક ખાનામાં એક એક ચોકલેટ મૂકી છે. તો પહેલા દિવસે તમે એમ કહેશો કે મને 6 નંબરના લોકરમાંથી ચોકલેટ લાવો, તો એ તમને 6 નંબરના લોકરમાંથી ચોકલેટ આપશે. પછી તમે બીજે દી એમ કહો કે મને 2 નંબરના લોકરમાંથી ચોકલેટ આપો, તો 2 નંબરના લોકરમાંથી ચોકલેટ આપશે. તો તમે લોકર નંબર કીધા અને તમારે જે જોઈતું હતું એ તમને મળી ગયું. તો સ્વિચ સ્ટેટમેન્ટ પણ કંઈક એવું જ છે કે તમારે જે વસ્તુ જોઈએ છે એને કયો, ડાયરેક્ટ તમને એ સ્ટેટમેન્ટ સુધી લઈ જશે. કોઈ પણ સર્ચિંગ નહીં થાય કે ફાઇન્ડિંગ નહીં થાય. જે કેસનું નંબર કે નામ તમે આપશો ત્યાં જ તમને ડાયરેક્ટ લઈ જશે અને એ સ્ટેટમેન્ટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. તો આને કહેવાય સ્વિચ સ્ટેટમેન્ટ. તો હવે એ જ વસ્તુ આજે આપણે એલ્ગોરિધમ અને ફ્લોચાર્ટની મદદથી શીખવાના છીએ. તો સ્ટાર્ટ કરીએ. સો ફર્સ્ટ છે એલ્ગોરિધમ ને ત્યારબાદ છે ફ્લોચાર્ટ. તો એલ્ગોરિધમના સ્ટેપ છે. તો ફર્સ્ટ સ્ટેપ છે એનું સ્ટાર્ટ, કે હવે આપણે કોડ કરવાનું સ્ટાર્ટ કરવું પડશે. ત્યારબાદ છે રીડ ડે, કે ડે નો નંબર અથવા નામ તમારે નાખવું પડશે. કે નંબર હોય તો ફર્સ્ટ હોય તો મંડે, સેકન્ડ હોય તો ટ્યુઝડે, 3 હોય તો વેનસડે. સો એમ ડે નામનો વેરિયેબલ લ્યો, ઇક્વલ્સ કરીને નંબર અથવા નામ આપી દો. તો આપણે નંબર યુઝ કરશું તો ડે ઇક્વલ ટુ જો 1 લખશું તો મંડે સુધી જવું જોઈએ, 2 લખશું તો ટ્યુઝડે પર જવું જોઈએ, 3 લખશું તો વેનસડે ઉપર જવું જોઈએ, અને લાસ્ટમાં આપણે 1 2 3 જ લેવાના છીએ અત્યારે. અને જો તમે 4 નંબર નાખશો ને એ નામનો કોઈ પણ કેસ નહીં હોય તો બાય ડિફોલ્ટ જે આપણે લાસ્ટમાં પ્રિન્ટ કરાવવાના છીએ કે ઇનવેલિડ ડે એ આવી જશે. સો તમે જો સેકન્ડ સ્ટેપ છે જે છે ડે, કે ડે આપણે નંબર 1 આપી દઈશું કોઈ પણ. ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ છે કેસનું સિન્ટેક્સ લખવાનું છે. તો સિન્ટેક્સ લખ્યા બાદ સ્વિચ અને અંદર લખવાનું છે ડે, કે સ્વિચ કરવાનું છે તમારે કે કઈ જગ્યાએ સ્વિચ થવાનું છે, પણ શેના ઉપરથી થવાનું છે ક્લિયર કરવું પડશે. તો આપણે ડે નામના વેરિયેબલ પરથી સ્વિચ થવાનું છે, કે ડે નામનો વેરિયેબલ યુઝ કરીને આપણે કોઈ પણ સ્ટેટમેન્ટ પાસે જવાનું છે. તો આપણે સ્વિચ અને વેરિયેબલનું નામ એટલે કે ડે લઈ લીધું. ત્યારબાદ હવે આપણે કેસ બનાવવાના છે. તો કેસ 1 બનાવીશું. તો કેસ એ તમારે ઇનબિલ્ટ ફંક્શનની જેમ જ છે કે ભાઈ બાય ડિફોલ્ટ લખવું જ પડશે. કેસ પછી જે તમારે નામ આપવું હોય તે લખી શકો, જો નંબર આપવો હોય તો આ નોર્મલ રીતે લખી શકો, પરંતુ જો નામ આપવું હોય તો આવી રીતે ડબલ ઇન્વર્ટેડની અંદર આપવું પડશે અહીંયા, અથવા સિંગલ ઇન્વર્ટેડની અંદર પણ ચાલશે. સો તમે કેસ 1 લખી દીધું અને ત્યારબાદ શું પ્રિન્ટ કરાવવાનું છે, જો કેસ 1 ઉપર તમારો નંબર આવે તો પ્રિન્ટ થવું જોઈએ મંડે. જો અહીંયા ડે ઇક્વલ્સ ટુ 3 લખ્યું હોય તો 3 ક્યાં છે જુઓ, તો 3 છે વેનસડે ઉપર. તો એ જો 3 કેસ ઉપર આવશે તો પ્રિન્ટ થશે વેનસડે. સો એ રીતે જે કેસ તમારે જોઈએ છે એ પ્રિન્ટ થશે, એ સ્ટેટમેન્ટ પાસે જશે. તો આપણે કેસ બનાવી દઈએ બધા અને નંબર આપી દઈએ. ફર્સ્ટ કેસમાં આપશું મંડે, સેકન્ડ કેસ છે એ છે ટ્યુઝડે અને થર્ડ કેસ છે એ વેનસડે. ઓકે, હવે આ 3 માંથી કોઈ પણ એક નંબર આપશો તો 3 માંથી કોઈ પણ એક સ્ટેટમેન્ટ પાસે લઈ જશે. પણ આ 3 સિવાય કોઈ અલગ નંબર આપી દેશો તમે કે એ નંબર આમાં છે જ નહીં, તો બાય ડિફોલ્ટ તમારું પ્રિન્ટ થઈને આવશે ઇનવેલિડ ડે, કે આ ડે છે જ નહીં. અને ત્યારબાદ જો કોઈ પણ એક તો તમને સ્ટેટમેન્ટ મળવાનું જ છે, તો ત્યારબાદ પ્રોગ્રામ એન્ડ થઈ જશે. તો લાસ્ટ સ્ટેપ છે એન્ડ. હવે આપણે આ વસ્તુ ફ્લોચાર્ટ ઉપરથી સમજીએ કે ફર્સ્ટ છે સ્ટાર્ટ, તો અહીં પણ છે સ્ટાર્ટ. તો એલ્ગોરિધમ ને ફ્લોચાર્ટના સ્ટેપ બે મેચ થાય છે, ખાલી શેપનો ફેર છે. તો ફર્સ્ટ છે સ્ટાર્ટ, તો અહીંથી આપણે ઓવેલમાં સ્ટાર્ટ કરી દીધું છે. ત્યારબાદ છે રીડ ડે, એટલે કે ડે નામનો વેરિયેબલ ઇનપુટ કરો, તેનો નંબર આપો અથવા નામ નાખો. ત્યારબાદ છે સ્વિચ ડે,
તો સ્વિચ નામનો એક આપણે સિન્ટેક્સ લેવાની છે, તો એમાં સ્વિચ અને વેરિયેબલનું નામ લખવાનું છે અને ત્યારબાદ તેના ઓપ્શન નાખવાના છે. તો ઓપ્શનમાં કયા કયા છે સ્વિચમાં? તો મંડે, ટ્યુઝડે, વેનસડે અને 3માંથી એકય નો આવે તો ઇનવેલિડ ડે. સો આ 4માંથી કોઈ પણ એક સ્ટેટમેન્ટ ઉપર આપણે સ્વિચથી જઈ શકાય છે. તો ચારેય અહીંયા જોઈન્ટ છે, કોઈ પણ પર જઈ શકાય છે જે તમારે જોતું હોય. અને લાસ્ટમાં કોઈ પણ સ્ટેટમેન્ટ તમને મળે પણ થવાનો છે પ્રોગ્રામ એન્ડ જ. તો આ રીતે આપણે એલ્ગોરિધમ ઉપરથી ફ્લોચાર્ટ બનાવી લીધું અને ફ્લોચાર્ટ ઉપરથી હવે આપણે પ્રોગ્રામ કરવાના છીએ. તો તમારા મોબાઈલ અથવા પીસી ઉપર કમ્પાઇલર ઓપન કરી લો અને આપણે હવે જઈએ છીએ કમ્પાઇલર ઉપર. તો મારી સાથે સાથે કોડ કરજો. તો એલ્ગોરિધમ વાઇઝ આપણે સ્ટાર્ટ કરીએ છીએ. તો ફર્સ્ટ સ્ટેપ હતું સ્ટાર્ટ, તો હવે આપણે પ્રોગ્રામ લખવાનું સ્ટાર્ટ કરશું. ત્યારબાદ બીજો હતું સ્ટેપ કે રીડ અથવા તો ઇનપુટ, પછી માર્ક્સ હતા કે બજેટ હતું કે જે પણ તમે લીધું હોય કે ડે હતા એ લખવાનું છે. તો આપણે ડે લીધા હતા તો ડે લખશું અહીંયા. તો ડે આપણે શેમાં લખવો છે? તો અત્યારે નંબરમાં લઈએ તો ઇન્ટીજર અને ડે નામનો વેરિયેબલ લીધો છે તો એને કાંઈક તો વેલ્યુ આપવી પડશે. તો વેલ્યુ અત્યારે આપણે ખાલી રાખીએ છીએ. જ્યારે આપણે કેસ બનાવી લેશું ત્યારે વેલ્યુ આપશું. તો ત્યારબાદ હવે કેસ બનાવવાનો છે તો એના માટે શું યુઝ કરવું પડશે પહેલા? તો સ્વિચ એટલે કે સ્વિચ સ્ટેટમેન્ટ માટે સ્વિચ નામનો કીવર્ડ યુઝ કરવો પડશે. તો આપણે લખી દઈએ સ્વિચ અને સ્વિચ લખ્યું પણ શેના ઉપરથી આપણે સ્વિચ કરવાનું રહેશે આને? તો ડે ઉપરથી. કે કોઈ પણ કેસ ઉપર જવું છે તો શેનાથી જઈ શકાય? ડે ઉપરથી, કેમ કે આપણે શોધવાનો ડે છે. તો અહીંયા આપણે લખી દઈએ છીએ ડે. તો ડે નામનો વેરિયેબલ તેના ઉપરથી આપણે ફાઇન્ડ કરવાનું છે ને ગમે તે. તો ડે લઈ લીધો. હવે ત્યારબાદ એની સિન્ટેક્સ વાઇઝ કે આપણે અહીંયા છગડીયો કાઉન્ટ કરશું એટલે કે કર્લી બ્રેસીસ અને ત્યારબાદ હવે આપણે અહીંયા લેશું કેસ 1. તો કેસ 1 આપણે નંબરથી લઈએ છીએ અને ત્યારબાદ કોલન કરશું, સેમીકોલન નહીં, કોલન ખાલી 2 ટપકા જ. અને ત્યારબાદ આપણે પ્રિન્ટ કરવાનું છે પ્રિન્ટ એફ. સો અહીંયા આપણે લખી દઈએ પ્રિન્ટ એફ. અને હવે જ્યારે કેસ 1 ઉપર આવે આપણે કે જ્યારે ડે લીધો તમે અને તમારે ડે જોઈએ છે 1, તો 1 ઉપર આપણે શું ડિસાઈડ કર્યું? તો મંડે. તો અહીં લખી દઈએ મંડે. તો જ્યારે પણ તમે કેસ 1 લેશો ત્યારે મંડે પ્રિન્ટ થઈને આવશે. અને જો તમારે મંડે જોતો હોય ને મળી ગયો હોય તો ત્યારબાદ આગળ વધવાનું નથી. તે માટે આપણે યુઝ કરશું બ્રેક સ્ટેટમેન્ટ કે બ્રેકથી તમારે જે આઉટપુટ જોતું હતું ત્યાં પહોંચી ગયા તો આગળ પ્રોગ્રામ નહીં ચાલે, ત્યાંથી પ્રોગ્રામ તમારો સ્ટોપ થઈ જશે. સો હવે સેમ ટુ સેમ આપણે લઈ લઈએ 3 અલગ અલગ કેસ. સો આપણે લેવાના છીએ કેસ 2. તો કેસ 2 માં આપણે શું પ્રિન્ટ કરાવવાના છીએ? તો હવે આપણે પ્રિન્ટ કરાવશું ટ્યુઝડે. સો અહીં તમે જુઓ આપણે આ મંડે હતું ત્યાં ટ્યુઝ કરી દઈએ, ટ્યુઝડે થઈ ગયું. હવે જો તમે કેસ નંબર 2 લેશો તો તમારે ટ્યુઝડે આવશે. કેમ? કારણ કે 1 ઉપર મંડે હતું અને ટ્યુઝડે જોઈએ છે ને તમે કેસ 2 સિલેક્ટ કર્યો. તો અહીં જો કેસ 2 આ રહ્યો અને તેમાં શું પ્રિન્ટ થશે? તો પ્રિન્ટ એફ ટ્યુઝડે. તો ટ્યુઝડે પ્રિન્ટ થઈને આવશે. અને જ્યારે તમને ટ્યુઝડે મળી જાય ત્યારે ત્યાંથી પ્રોગ્રામ ઊભો રહી જશે, બ્રેક થઈ જશે. તો લાસ્ટમાં બ્રેક પણ લખી દીધું. અને ત્યારબાદ જો તમારે 1 કે 2 નથી જોતું અને ડાયરેક્ટ 3 નંબરનો કેસ જોઈએ છે તો એ 3 નંબરના કેસ ઉપર લઈ જશે. જ્યાં શું લખ્યું હશે? તો લખ્યું હશે વેનસડે. તો વેનસડે આવી ગયું. હવે 3 નંબરના કેસ ઉપર જ્યારે જશો તમે તો અહીં 3 નંબરનો કેસ છે અને તેની નીચે છે પ્રિન્ટ એફ વેનસડે. તો વેનસડે મળી ગયું. વેનસડે મળ્યા પછી જ્યારે તમારો પ્રોગ્રામ પૂરો થશે તો ત્યાંથી તમારે બ્રેક લગાવવાનું આવશે. તો અહીં બ્રેક આપી દીધું છે. અને જો તમારે કેસ નંબર 1, 2 કે 3 એમાંથી એક પણ નથી જોતું તો બાય ડિફોલ્ટ તમારે કોઈ પણ એક સ્ટેટમેન્ટ પ્રિન્ટ કરવું પડશે. તો તેના માટે આપણે લઈએ છીએ ડિફોલ્ટ અને ડિફોલ્ટમાં આપણે પ્રિન્ટ કરાવવાના છીએ ડે નોટ વેલિડ. ઓકે, કે આ દિવસ ઉપલબ્ધ નથી. કેસ વાઇઝ નથી, આમ ઉપલબ્ધ હોય પણ કેસ વાઇઝ અત્યારે ઉપલબ્ધ નથી. તો એ પ્રિન્ટ કરાવશું. હવે આપણે અહીંયા આખો પ્રોગ્રામ ચેક કરી લો કે ભૂલ નથી. જો કાંઈ વધારાની વસ્તુ હોય કે ઓછી વસ્તુ હોય તો એકવાર જોઈ લેજો, એરર ના આવે. આપણે હવે અહીં ડે આપવાનો છે તો ડે અત્યારે આપી દઈએ છીએ આપણે 2. તો અહીં આવી શકે છે ટ્યુઝડે. તો હવે પ્રોગ્રામ આપણે રન કરીએ. સો આપણું આઉટપુટ અહીંયા ટ્યુઝડે આવી ગયું છે. જેમ મેં તમને કીધું હતું કે જે નંબરનો કેસ તમે લેશો ત્યાં આઉટપુટ કેસ વાઇઝ આવશે. હવે જો આપણે અહીંયા
કેસ નંબર 1 લઈએ તો હવે અહીં તમને મળશે મંડે. તો હવે તમે જુઓ તમને મંડે મળી જશે. તો આવી ગયું મંડે આઉટપુટમાં. પણ જો તમે કેસ નંબર 1, 2, 3 એકય નહીં લ્યો અને કેસ અલગ જ લેશો કોઈ જે ઉપલબ્ધ નથી એટલે કે વેલિડ નથી, તો શું આવ્યું? ડે નોટ વેલિડ, કે આ દિવસ ઉપલબ્ધ નથી. તો તમે જોયું કે કઈ રીતે તમે કેસ વાઇઝ અલગ અલગ આઉટપુટ મેળવી શકો છો. તો આઈ હોપ કે તમને આ વિડીયોમાં બધી સમજ પડી ગઈ હશે. જો ના સમજ પડી હોય તો ફ્લો ચાર્ટ ને એલ્ગોરિધમ જરૂરથી એકવાર જોઈ લ્યો, જેનાથી તમને ફૂલ ક્લિયરિટી મળી જાય. અને જો વિડીયો હેલ્પફુલ થયો હોય તો ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બધા મિત્રો સુધી શેર કરો. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.